स्नातं चन्दनचर्चितं निजजनैः पुष्पसृजालङ्कृतम् प्रातः सूर्यमयूखसेवितमुखम् श्रीचन्द्रशालोपरि धृत्वा रोटकमेकपाणितलके भङ्क्त्वान्यहस्तेन तं भुञ्जानं ब्रविलोक्य सेवकगणान् वन्दे सदा स्वामिनम् वन्दे सदा स्वामिनम्। स्वामिनारायणो नीलकण्ठो नारायणो हरिः। हरे कृष्णाश्च सहजा नन्दकृष्णोऽस्तु मे हृदि। सहजानन्दकृष्णोऽस्तु मे हृदि। ॐ श्रीमदयक्षरब्रह्मधामाधिपतये नैकमुक्तमण्डलसेविताय इष्टदेवाय श्रीस्वामिनारायणाय नमः। ॐ श्री घनश्यामाय श्री स्वामिनारायणाय नमः। ॐ श्री नरनारायण देवाय श्री राधाकृष्ण देवाय नमः। ॐ श्री विघ्नविनायक देवाय श्री कष्टभञ्जन देवाय नमः। ॐ श्रीमद्भागवत परमहंसेभ्यो श्रीभक्तमण्डलेभ्यो नमः। श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभाः कथाः। સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજા પ્રત્યે શ્રીજી મહારાજના અદ્ભુત ચરિત્રો સંભળાવતા કહે છે, હે ઉત્તમ રાજા,
શ્રીજી મહારાજ ચાલતા ચાલતા કરમસદ ગામની વચ્ચે થઈ અને ગાના ગામ આવ્યા. ત્યાં પાટીદાર ભક્તજનો હતા. મહારાજનું સ્વાગત સન્માન કર્યું અને મહારાજની વિનંતી કરી, પ્રભુ અમારા ઉપર તમે મોટી કૃપા કરી, અમારે ગામ વધાર્યા, અમારો જન્મ સફળ કર્યો. ઘેરે ઘેર મહારાજને પધરાવી અને પૂજ્યા છે. પછી પૂર થકી બહાર આવી અને સરોવર ઉપર મહારાજ ઉતર્યા અને ત્યાં રસોઈ બનાવી. આખા ગામમાંથી ફરી આવ્યા. સંતો ઘણા બધા હતા ને, ભક્તો બધા, એટલે પાણીનો વેધ થાય, હાંકડ પડે નહીં. તળાવની પહાડ ઉપર રસોઈ બનાવી. મૂળજી બ્રહ્મચારી મહારાજની રસોઈ બનાવવાની તૈયારી કરતા હતા. મહારાજ કે આજે ચીણાનો સ્વાદ લેવો હોય કે લે, જોયો ચીણો? ચીણા નામનું ધાન થતું, રોટલા થતા એના, અને હલકું ધાન કહેવાતું, એટલે મહારાજને માટે બહુ ઓછું જમાડતા ભક્તો. એવું બાજરાના રોટલા સારા ગણાતા. એમ મહારાજ કે ચીણાનો સ્વાદ લેવો છે, કેવો હોય કે લે. હરિભક્તો કે એવું જ હોય તો લઈ આવી ચીણાનો લોટ. તે ગામમાં જઈને ચીણાનો લોટ એક જ રોટલા જેટલો, એક રોટલા જેટલો ચીણાનો લોટ લઈ આવ્યા હરિભક્તો. મૂળજી બ્રહ્મચારીને આપ્યો ને બ્રહ્મચારીએ તેનો સરસ મજાનો રોટલો બનાવ્યો. બીજી બધી રસોઈ તૈયાર થઈ. છેલ્લી બાકી રોટલો બનાવી અને મહારાજને આપ્યો. એટલે મહારાજ હોંશ હતી, સમજ્યા ને, ચીણો ખાવાની. ચોથા ભાગનો રોટલો, એટલે પા ભાગનો રોટલો શ્રીજી મહારાજ જમ્યા અને બોલ્યા કે જમતા બહુ કઠણ પડે એવો નથી, કે ગરમ ગરમ હોય ને, ગરમ ગરમ એટલે બહુ વાંધો ના આવે. મહારાજ કે ઘઉં કરતા ઉજળો છે કે, અને માય કુસ્વાદ નથી, એટલે બરાબર છે. સંતો કે બરાબર હોય તો લાવો પ્રસાદી. કે પા ભાગનો રોટલો જમ્યા હતા અને પોણા ભાગનો રોટલો સંતોને આપી દીધો. હવે ઘણા બધા સંતોને ભક્તો હતા. પોણા ભાગનો રોટલો મળ્યો એટલે એ બધા સંતોને પ્રસાદી આપી. તો આમાં લખ્યું કે ચણા જેટલો પ્રસાદ મળ્યો. ચણાનો દાણો ન હોય એટલો પ્રસાદ બધાને મળ્યો. ચણાનો રોટલો, ચણાનો નહીં, ચણાના દાણા જેટલો બધાને પ્રસાદ મળ્યો. એટલે સંતો બધા ખૂબ રાજી થયા, સમજ્યા ને, પ્રસાદ મળ્યો ને. પેલા એવા કેટલાક હલકા ધાન થતા, સારું ધાન બહુ ઓછું પાકતું. ગુજરાતના ખેડૂતો ગળી બનાવતા. હવે ગળી એટલે શું વસ્તુ આવે? ગળી સમી કપડામાં નાખી. હવે ગળી થતી, ગળી એનો વિદેશમાં એક્સપોર્ટ થતો તેથી, અને એમાં જીવ જંતુ બહુ મરતા. એટલે મહારાજે ગુજરાતના ખેડૂતોને કીધું કે આ હારો ધંધો નથી અને બહુ કમાણી નથી આમાં. તમને કંઈક સારું ધાન વાવો, ઘઉં બાજરો ને શેરડી વાવો. શેરડી ક્યાં થાય છે પ્રભુ? આ જમીનમાં શેરડી થતી જ નથી. નહીં થતી હોય અમુક પ્રદેશમાં. તો શ્રીજી મહારાજે ગુજરાતના ખેડૂતોને આશીર્વાદ આપ્યા છે. મહારાજ કે અમારા આશીર્વાદ છે, તમે જીવ વાવો એ થશે. જાઓ. તેથી ઘડી બંધ કરી વાવવાની, અને સારું અનાજ શ્રીજી મહારાજની કૃપાએ કરીને ગુજરાતમાં થયું છે. તો હવે આ ચીણો, એનો રોટલો ગરમ હોય તો જમી શકાય, પણ જો ઠરી જાય ને. એકવાર શ્રીજી મહારાજ વડતાલ જતા હતા. નાગલી પણ એવી થાય, ગરમ ખાઈ જાય, ઠરી જાય પછી પાણો થઈ જાય. મહારાજ વડતાલ જતા હતા ને, તે રસ્તામાં એક ગામ આવ્યું. ગામનું નામ ભૂલી ગયો. મનહર ભગત હતા. કાઠીઓને જમવાની હોશ થઈ, સમજ્યા ને, કારણ કે ભગત ભાવિક બહુ. જ્યારે મહારાજ ભેડા ત્યાં ગયા હતા, તે સન્માન બહુ કરે ભગત. એ હારું જમાડે, એટલે હોશ થઈ ગઈ.
મહારાજને કે મહારાજ આ ગામમાં ભગતનું ઘર અને ભગત બહુ સારા છે. મહારાજ કે ભલે ને હોય હારા હોય તો આપણે ત્યાં જઈને જમીએ. કે મહારાજ કે વડતાલ ક્યાં છેટું પહોંચી જશું હવે. તોય વળી હોંશ કરવા માંડ્યા. મહારાજ કે તમને જાવું હોય તો જાઓ. હે જો કોઈ ભૂલ ન કરે પણ કેટલીક વાતો એવી આપણે શીખવા માટે હોય, સમજ્યા ને. એટલે પછી મહારાજ છૂટી દીધી. એટલે એ બધા કાઠીઓ કેટલાક ગયા જમવા માટે. બપોરનું ટાણું હતું. કાઠીઓ બધા આવ્યા. ભગતે જાણ્યું કે આવ્યા તો છે સત્સંગી, પણ મહારાજ વગર આવ્યા છે એટલે એવી રીતનું સન્માન થવું જોઈએ. વિવેક કરવો પડે ને, વિવેક. જો મહારાજની સાથે આવ્યા હોય તો અલગ વાત હોય, અને એકલા એકલા આવ્યા હોય તો થોડીક અલગ વાત હોય. એમ હરખું તો ના જ હોય ને. એટલે પછી શું કર્યું ભગતે? બીજી વાર મહારાજને ભૂલે નહીં ને એવો ભગતે પાઠ ભણાવ્યો બધાને. હો, ભગત કીધું બેહી જાઓ ઘરની અંદર નહીં, આંગણામાં. અંદર તો માય નહીં ને, બધા બીપીચી એના હસેથી બધાને બેહાર્યા. અડધો અડધો ચીણાનો રોટલો પડ્યો હશે 2-4 દિવસનો. અડધો અડધો દીધો. 2-4 દિવસની ખાટી છાશ ભેગી થઈ હશે ને, એમ ખાટી બરાબર બળા જેવી ને, એ અડધો અડધો તારા ભરી દીધા. અને પછી ભગત ઘરમાં ઘૂસી ગયા તો બારે નીકળ્યા જ નહીં પાછા, કાંઈ દેશે બીજું એમ. હવે આ ખાવું કેમ? લ્યો, ખાટી છાશ અને ચીણાનો 2 દિવસનો રોટલો, 2-3 દિવસના અડધા અડધા ટુકડા. બેઠા રહ્યા થોડાક, અડધી કલાક. મગજ ઠેકાણે આવ્યો કે મહારાજ વગર આવ્યા છીએ એટલે કઈ મેળ પડશે નહીં. પછી તો ઉઠ્યા, છાશ ઢોળી નાખી અને રોટલો હતો ને નાખી કૂતરાને. કૂતરું દોડતું દોડતું ખાવા આવ્યું, બીજાના દાંત ભાંગી પડ્યા એના. કૂતરાના દાંત ગયા, એવો રોટલો. પછી કાઠીઓ જાણ્યું કે મહારાજ વગર મેળ ન પડ્યો. બીજી વાર મહારાજ વગર ભૂખે મરીને તોય જવું નહીં ક્યાંય, આવું મનમાં નક્કી કર્યું. પછી ગયા વડતાલ. મહારાજ જમીને સભામાં બેઠા હતા. લ્યો, અને આ આવ્યા સભામાં બેઠા, મહારાજને પગે લાગીને. અને હવે જમવાનું તો પૂછવાનું હોય નહીં. ભગતના ઘરે જમવા ગયા હતા, પૂછવાની જરૂર ન હોય ને હવે એમ. તે મહારાજ કથા વાર્તા ચાલુ રાખી. ઓલે જાણ્યું કે આ તો મેળ નહીં પડે, હવે શું કરશું? હવે કાંઈક કરવું પડશે. પછી એકબીજામાં મજાક કરવા લાગ્યા. અલીઓ ખાચર, સુરા ખાચર ને કે ભણું મારા માથામાં જોતો ખરો, વાળ છે કે ગરુ ગયા? એમ એકબીજામાં વાતો કરવા માંડ્યા. મહારાજ કે કાં શું છે? બોલ્યા કે મહારાજ તમારા વગર ગયા, ખાવાનો કાંઈ મેળ પડ્યો નહીં. ભગતે છાશ તો દીધી પણ પીએ તો માથા માથે વાળ ઉડી જાય હમણાં. એવી છાશ હતી કે સટાકો આવે સીધો. અને રોટલો તો કૂતરાના દાંત ભાંગી નાખ્યા. અમે ખાઈએ તો અમારું શું થાય? અને અહીંયા પાછા તમે પૂછતા નથી. મહારાજ કે પૂછવાનું હોય જ નથી. ખાવા ગયા હતા પ્રેમી ભગતના ઘરે. પછી મહારાજ કોઈક ભંડારી સંતો હશે એને કીધું કે આને જમાડો કે. હો, પછી જમવાનો મેળ પડ્યો. ચીણો એમ, બહુ ચીકણું ધાન હતું, બહુ ચીકણું. ઠરી જાય પછી પાણો થઈ જાય. તો શ્રીજી મહારાજ આજે એનો સ્વાદ લીધો અને બધાને એનો પ્રસાદ વહેંચાણો. પછી ભગવાન શ્રીહરિ ત્યાંથી ચાલતા બચ્ચાસણ ગામ આવ્યા છે. ત્યાં કાશીદાસ પટેલ એના ભવનમાં મહારાજ ઉતર્યા. સંતોને પંક્તિ કરી લાડુ વગેરે પીરસ્યા છે. બધા જમી રહ્યા એટલે બીજે ગામ જવા માટે તૈયાર થયા. સરોવરની પાડ ઉપર આવ્યા ત્યાં તો વાદળા ચઢી આવ્યા આકાશમાં. આંધી આવી. સંતને બોલાવીને છાતીમાં ચરણ આપી અને દેશ દેશમાં ફરવાની મહારાજ આજ્ઞા આપી. અને પોતે મહારાજ તૈયાર થયા. મુક્તાનંદ સ્વામી, બ્રહ્મ મુનિ, નિત્યાનંદ મુનિ, ચૈતન્યાનંદ મુનિ વગેરે ભણેલા સંતો એને શ્રીહરિ કહ્યું કે તમે અમારી પાછળ આવજો, અમે અશ્વ દોડાવી અને બુધેજ ગામ જઈએ છીએ દોડીને. ત્યાં જઈને રાત રોકાશું બુધેજ, તમે તમારી રીતે આવજો.
એમ કહીને મહારાજ ઘોડા દોડાવ્યા. શ્રીજી મહારાજ પોતાના મસ્તક ઉપર જે પાગ એમાં તોરા ફૂલના લટકાવ્યા હતા, પણ રસ્તામાં આંબાની લટકતી ડાળો એમાં અટકી રહ્યા. ઘોડા બહુ દોડાવ્યા ને, તોડા એમાં ભરાઈ ગયા. માર્ગમાં કેટલાક ફૂલ પણ વેરાયેલા હારમયથી. એવું એક દ્રશ્ય આ ગ્રંથ લખતા ખબર નહીં કેટલી વાતો આમ મેળવી છે. ઓરિજિનલ વસ્તુ શું બની છે એ બતાવવાની વાત કોશિશ બહુ કરી છે. રસ્તામાં ફૂલ હારમાંથી નીકળી ગયા હતા, ઘોડા બહુ દોડાવ્યા એટલે તોડા હતા એ રસ્તામાં આંબાની ડાળ ઉપર લટકી રહેલા. એમ મહારાજ સુંદરડા ગામે આવ્યા. રસ્તામાં સુંદરડા ગામ આવ્યું. ત્યાં હરિભક્તોને દર્શન દીધા. ત્યાં કેટલાક સાધુ ભેળા થઈ ગયા હતા, આજુબાજુમાંથી જતા આવતા હશે. કેરીઓ ઘણી બધી હતી પાકેલી, તે મહારાજ સંતોને આપતા રહ્યા. પગે હાલીને જવું છે મહારાજ, બુધે જ પહોંચવું છે, કેરી લેતા જાઓ બધા, ભૂખ લાગે તો રસ્તામાં ખાવા કામ આવે. 2-2, 4-4, 5-5 કેરીઓ પકડાવી બધાને. કાઠીઓ હતા એને બધી કેરીઓ જોઈ. મહારાજ કે જેટલી જોઈ એટલી લ્યો. એમ કરીને મહારાજ ત્યાંથી બુદ્ધે જ નીકળી ગયા અને પાછળથી આ લોકો બધા ચાલ્યા. પણ માર્ગમાં વરસાદ વધારે થયો અને એ ભાલ જેવો દેશ, જમીન એવી બધી ચીકણી, આજને જેવા ડામર રોડ તો નહીં, એમને એમ હાલવાનું. એટલે પછી ચાલતા ચાલતા લપસી જવાતું હતું. કેટલાક પડી પણ જાય. ને એમાં પાછો વરસાદ એટલે કપડાં ભીંજ્યા. મોડેકથી બુધે જ પહોંચ્યા. દશા બધાની એવી ભૂંડી થઈને મુક્તાનંદ સ્વામી કહે છે, બુદ્ધેજના હરિભગત ખોડાભાઈ તથા એમનું આખું કુટુંબ હરિભગત. તેમણે વરસાદથી ભીંજાઈ ગયેલા ને કોરા વસ્ત્ર પહેરવા દીધા. લ્યો, હરિભગત હતા એને પણ બીજા. અને ભીના વસ્ત્ર ધોઈને સુકવાવી દીધા. અને ઉકા ભગતને દેખીને મહારાજ હસવા માંડ્યા અને પૂછ્યું કે માર્ગમાં કેમ થયું, એ તો કયો, પહોંચ્યા કેમ અહીંયા? ઉકા ભગત કે માર્ગની શું વાત કરીએ, હો જીવશું ને ત્યાં સુધી નહીં ભૂલાય કે એવી દશા ભૂંડી થઈ. રસ્તામાં એકબીજાની સાથે રહી પણ શક્યા નહીં. હો અંધારામાં ખબર ન પડે. આકાશમાં એટલા બધા સઘન વાદળા જામ્યા, ઘોર અંધારું થયું, એકબીજાને કોઈ દેખાય નહીં. અવાજ કરે તો ખબર પડે કે માણસ જાય છે. એવા અંધારામાં હાલ્યા અને ડગલે ને પગલે લપસી ગયા. એમાં કેરીઓ ક્યાં ગઈ ખબર ન પડી. કેરીઓ ખાવાની મજા રહી નહીં જરાય. એ બધી રસ્તામાં હવે હાથમાંથી વછૂટીને ગઈ. પછી અંધારામાં ક્યાં ગોતવા જાય, એકદમ કેરીઓ બધી ગઈ કે રસ્તામાં એકે હાથમાં રહી નહીં. ઉકા ભગતની વાત સાંભળતા સાંભળતા શ્રીજી મહારાજ પલંગમાં લોટી અને ખૂબ હસ્યા, એવું લખ્યું આમાં, અને ખુશ થયા. પછી મહારાજ બધાને જમાડ્યા છે. મુક્તમુનિ કહે છે, હે ઉત્તમ રાજન, શ્રીજી મહારાજ બુદ્ધેજ ગામમાં ગમે ત્યારે આવ્યો, રાતે આવે, દિવસે આવે, વહેલા મોડા, તો પણ હરિભગતના ભાવમાં ફેર પડતો નહીં. એવી એની ભક્તિ હતી. ગમે ત્યારે આવે, ગમે એટલી વખત આવે, ગમે તેવી પરિસ્થિતિમાં આવે. નહીતર વારે વારે આવતા તો કંટાળો આવે કે અમારું જ ઘર દીઠું હોય કે લે, બીજું કોઈ ઠેકાણું નથી રહેવાનું. કારણ કે આવે મહારાજને સંતો ભક્તો આવે એની વ્યવસ્થાઓ કરવી. આજને જેવા મંદિરો નતા કે સીધા મંદિરમાં હાલા જાય, સગવડ મળી જાય. નાવા ધોવાની સગવડનું ને પાણી ને રસોઈનું ઉપાધિ કેટલી થતી હશે વિચાર કરીએ, જોવા જઈએ તો. આજને જેવી ગેસની બોટલ નથી, તરત ચૂલા લગાવી દે, ગમે ત્યાં રસોઈ થઈ જાય. તો લાકડા ભેગા કરવા ને પાણાથી ચૂલા બનાવવા ને એમાં રસોઈઓ કરવાની. મહારાજ ભેડા 100-200 માણસો બધા ભેડા હોય, એ બધાને પૂરું કરવાનું. ઘોડા હોય, ઘોડાને ચારો બધો વેત કરવાનો. છતાં પણ મુક્તાનંદ સ્વામી કે એવું કુટુંબ હતું કે ગમે ત્યારે આવે, ભાવમાં ફેરફાર ન થાય જરાય. સત્સંગનો એકનો એક રંગ રહ્યો, એકનો એક. જેમાં એક રંગ રહે ને એવા ઘરમાં સંપ હોય, અને જેના ઘરમાં સંપ હોય ત્યાં શ્રીજી મહારાજ અવારનવાર જાય.
બાકી ઘરમાં જ બાજતા હોય ને ત્યાં જવાની મહારાજને મજા આવે નહીં. ઘરમાં હવે 2-4 જણા હોય બાજે પડ્યા વારે વારે તો ભગવાનને કેમ ભાવે? ઘરમાં સંપ હોય અને સત્સંગનો સારો રંગ હોય ત્યાં ભગવાન શ્રી હરિ વારે વારે જાય. પ્રેમી જન રહાય જો તેહા ચાયતી તને કોશ લગ જેહા તાકે ઘર હરિ જાવત તામે ચાયતી તને કષ્ટ રહેવામે. પ્રેમી ભક્તો ગમે એટલા દૂર રહેતા હોય અને ફેરો પડતો હોય કે કષ્ટ વેઠીને જવું પડતું હોય તો પણ શ્રીહરિ એને ઘેર જતા કષ્ટ વેઠીને પણ. બુધેજ ગામમાં રાત રહી અને શ્રીહરિ ચાલ્યા છે. ગોરાડ ગામ, ત્યાંથી ગોલાણા, ત્યાંથી મોટી બોરુમાં વણિક ભગતને દર્શન દઈ અને નાની બોરુ આવ્યા. ત્યાંથી વિપ્ર, સોની, વણિક ભક્તજનોને દર્શન દઈ અને ત્યાંથી શ્રીજી મહારાજ ચાલતા થયા. ભોળાદ ગામ પ્રભુ પધાર્યા છે. ભોળાદ ગામથી આગળ ચાલ્યા. સંતો વાત કરે ભોળાદ ગામની પાદરમાં એક બાવો મળ્યો. સમજ્યા ને? મહારાજ ઘોડા ઉપર બેસીને જતા હતા. મહારાજ સૌથી આગળ, એના પછી બ્રહ્માનંદ સ્વામી, એના પછી સુરાખાચર, બધા કાઠીઓ એમ એમ હાલ્યા જતા હતા. બાવો એક દેશી હો સ્વામિનારાયણ પંથનો, અને મહારાજના ઘોડાની લગામ પકડી महाराज ने कि क्यों जीवन मुक्ता का पंथ चलाया है? महाराज कि मैं जीवन मुक्ता नहीं, मैं तो उसका भगत, जीवन मुक्ता पीछे आता है. एम कर महाराज छटकी जाओ. जीवन मुक्ता पीछे आता, वहां ब्रह्मानंद स्वामी आता था, इनो मोटू पेट ने हम जबरा. महाराज ने के जाओ तो तुम्हारा काम नहीं है, कि जीवन मुक्ता को आने दो. ले एकलो बावो हो रस्ता में, कोई बीजू माणस नतु. ब्रह्मानंद स्वामी आया, एना घोड़ा नु पेगड़ू पकड़ियो. तुम जीवन मुक्ता है, क्यों पंथ चलाया है? ले ब्रह्मानंद स्वामी के मैं उसका साधु हूं, मैं जीवन मुक्ता नहीं. पीछे देखो बड़ी पागड़ी वाला है, सूरो खाचर आता था वहां, बड़ी पागड़ी वाला आता है ना, वो जीवन मुक्ता है, उसको पूछो. जाओ तुम्हारा काम नहीं है. એટલે બ્રહ્માનંદ સ્વામી છોડી દીધા અને વાય આવ્યા સુરો ખાચર, એની વાય બધા કાઠીઓને એના ઘોડાનું પેગડું પકડ્યું. મહારાજને બ્રહ્માનંદ સ્વામી આગળ જોઈને જોયા કરે, હો શું થાય છે એમ. હવે આને તો કંઈક આવું કંઈક મળી જાય ને, ઓલા કાઠીઓને તો મજા બહુ પડી જતી. કોઈક આવું મળી જાય ને અડબંગી, મૂકે નહીં. પછી સુરા ખાચરની ઘોડીનું પેગડું પકડ્યું. તુમ જીવન મુક્તા હે, ક્यों पंथ चलाया है? सूरो खाचर समझी गया कि महाराज ની मर्जी છે કે થોડુંક આને બતાવી દેવું. એટલે સુરા ખાચર કે हाँ तुमको क्या काम है? के तो કે क्यों पंथ चलाया है? ત્યાં તો બધા કાઠીઓ ચારે બાજુ આવીને ઘેરી વળ્યા. માથાના માથા અંબોડો મોટો હતો બાવાનો, અને બધા અમે ભાલા ગાલ્યા. હો બોલો કે ક્यों जीवन मुक्त का पंथ चलाया है? तो कि यूं चलाया है पंथ. એમ કરીને અધર ઉપાડ્યો આખો માથાના વાળથી, વરી નીચો મુક્તે. क्यों पंथ चलाया है? तो कि यूं पंथ चलाया है. क्यों पंथ चलाया है? तो कि यूं पंथ चलाया है. ઓલો કે મર ગયા, છોડ દો હમકો, છોડ દો. મહારાજ એવા હશે, આગળ થોડાક ઘોડા માથે બેઠા બેઠા મુખાડો રૂમાલ દઈને મહારાજ કે છોડ દો, બાવો મરી જશે. કયો પછી મૂકી દીધો. મહારાજ કે એટલી અક્કલ નથી, આટલા બધા ઘોડા વાળા ભાલા વાળા ભેડા અને એકલો મંડી પડ્યો હોય, ક્યું પંથ ચલાયા હે. એટલે કાઠીઓ એને થોડોક મેથી પાક દઈ દીધો. પછી બાવો છનમોનો હાલાઈ ગયો. પછી ત્યાંથી આગળ હાલ્યા, ગાંફ ગામ ગયા. ગામની વચ્ચેથી શ્રીજી મહારાજ ચાલ્યા. આગળ ચાલતા શ્રીજી મહારાજ કે અહીંયા બધી આ તકલીફ છે, બધું ચીકણું ગારો ને, પણ રણ ઉતરી જશું ને એટલે કાદવ બધો બંધ થઈ જશે ને આનંદ આવશે. એમ કહીને વરી મહારાજ ઘોડા દોડાવ્યા. ખરોડ ગામ આવ્યા. ખરડ ગામના હરિભક્તોને રાજી કરી અને પ્રભુ ઝિંઝર પધાર્યા છે. ખોડાભાઈ નું ગામ, પૂર્વમાં જે સેવકરામ હતા ઈ. અને ત્યાં આવી
અને એના ઘરે પ્રભુ પધાર્યા અને પલંગ ઉપર પ્રભુ બિરાજમાન થયા. અને ત્યાં બધા સેવકો આવ્યા. મહારાજ કે હવે નિર્ભય થયા કે કીચડનો ડર હવે રહ્યો નહીં, હવે આગળ સારંગપુર વગેરે રાત રોકાશું. ત્યાં થકી શ્રીજી મહારાજ ભીમનાથ આવ્યા છે. ભીમનાથની ગાદીવાળા ગોસાઈ બાવાજી મહાદેવજીના પૂજારી મહારાજને પગે લાગ્યા. પગે લાગીને મહારાજને કેટલીક વાત કરી. મહારાજને ગુરુ દત્તાત્રેય કહેતા, ગુરુ દત્તાત્રેય છે એમ. અને મહારાજને કે તમારું અમે ધ્યાન કરીએ ને તો શિવજીમાં જેટલી યોગ કળાઓ છે ને એ અમારામાં આવી જાય છે. લ્યો, તમારું ધ્યાન કરીએ તો. અને જ્યારે ઈચ્છા થાય છે ત્યારે તમારા દર્શન થાય છે. આજે ઈચ્છા થઈ પ્રભુ તમારા દર્શન કરવાની, તો આજ તમે આવી ગયા અહીંયા કરીને. લ્યો, જ્યારે ઈચ્છા થાય ત્યારે દર્શન થાય છે. તો પ્રભુ આ મુકામ તમારો છે એમ જાણી અને આવતા રહેજો. તમને રાજી કરવા માટે અમે દારૂ માંસ આ બધી વસ્તુને હરામ કરેલું છે. આ અમારી જગ્યામાં અમે સ્ત્રીઓને ઉતરવા દેતા નથી. અને સ્ત્રી સાથે પુરુષ હોય, સ્ત્રીવાળા પુરુષોને પણ અમારી જગ્યામાં અમે ઉતરવા નથી દેતા. મોટા મઠમાં ગાદીના અધિકારીઓ થઈને જેમણે સ્ત્રીના પ્રસંગ રાખ્યા છે અને ધનના મદથી છકી ગયા છે, તેમનો શિવજીએ નાશ કરી દીધો છે. જ્યાં ધર્મ છે ત્યાં બધું છે, બાકી ધર્મ વિનાના ઠેકાણામાં કાંઈ રહ્યું નથી. એટલા માટે અમે આટલું રાખ્યું છે. ભીમનાથથી શ્રીજી મહારાજ પોલારપુર આવ્યા છે. ત્યાંથી ખાંભડાથી સારંગપુર જીવા ખાચરના દરબારમાં ઉતર્યા. ત્યાં શ્રીજી મહારાજ એક રાત રોકાણા છે. અને સંઘવાળા વાહે રહી ગયા હતા ને, મહારાજ રાત રોકાણા હતા. એ બધા સારંગપુર આવીને ભેડા થયા. પછી મહારાજ સંઘની સાથે ચાલ્યા. પીપળિયા ગામ આવ્યા અને ત્યાં થકી શ્રીહરિ ગઢપુર આવતા હતા. ગઢપુર અડધો ગાઉ છેટું રહ્યું અને સમાચાર પહોંચી ગયા ત્યાં કને. અને ગઢપુરના ભક્તજનો મહારાજની સામે આવ્યા છે. 1.5 મહિને આજે શ્રીજી મહારાજ ગઢપુર આવ્યા. 1.5 મહિનો બધું ફરી આવ્યા. દરેક ભક્તજનોના આંખમાં વિયોગના આંસુ હતા. ગદગદ કંઠ થઈ ગયા હતા બધા. અને શ્રીહરિએ બોલાવીને બધાને ધીરજ આપેલી છે. ગઢપુરના આહીરો પણ ભાવવાળા હતા. એ પણ ઘોડે ચડીને મહારાજને પગે લાગવા માટે આવ્યા છે. ગામની પાદરમાં એક નાની તળાવડી અને ત્યાં ખેતરમાં શ્રીજી મહારાજ બેઠા હતા. તો ગામથી આરંભી કરી અને મહારાજ જ્યાં આવે છે ત્યાં સુધી માણસોની કટાર થયેલી છે. હાર મહારાજની સામે આવતા હતા એની. અને કેટલાક વૈષ્ણવો જેને મહારાજની સાથે હરકું નતું ને એવા પણ લોકલા જે આવ્યા. જાય ક્યાં આવવું પડે, નહીં તો ખરાબ લાગે. ગામના બધા માણસો જાય અને આપણે ન જઈ તો ખરાબ લાગે. લાજ, લોકની લાજે ઈ પણ કેટલાક હામે આવ્યા હતા વૈષ્ણવો પણ. એ શ્રીહરિના ચરણમાં વંદન કર્યા અને લાજ રાખવા માટે 1 રૂપિયો ભેટ કર્યો. જીવા ખાચરે મહારાજના ચરણમાં 5 રૂપિયા ભેટ કરેલો. આવી વાતો પણ લખી છે બધીઓ. પછી જીવા ખાચર કે મહારાજ હવે આ પૂરમાં પધારો, લોકો બધા આવી ગયા છે. પછી વાજતે ગાજતે બજારમાં દર્શન દેતા દેતા ભગવાન શ્રીહરિ ઉત્તમના દરબારમાં આવ્યા અને ત્યાં પલંગ ઉપર આવીને બેઠા અને સભા થઈ. 1.5 મહિને આવ્યા છે એટલે એ પરસ્પર કુશળ સમાચાર પૂછ્યા. મહારાજે પૂછ્યા અને મહારાજને પૂછ્યા. પછી શ્રીજી મહારાજ શ્રીનગરમાં ગયા હતા અને ત્યાંના અધિપતિએ જેવું સન્માન કર્યું અંગ્રેજ સરકારે, એ બધી વાત કરી ગઢપુરમાં આવીને મોટી સભામાં. એ લોકોએ જમીન આપીને આગ્રહ કર્યો ને એ બધી મહારાજ વાત સંભળાવી. પછી ત્યાંથી શ્રીજી મહારાજ જ્યાં જ્યાં ફર્યા હતા ને એ બધી વાતો કરી. 1.5 મહિનાની યાત્રાની આખી. જીવા ખાચર પૂછતા જાય અને મહારાજ કહેતા જાય. અંગ્રેજ રાજાનું રાજ્ય થયું એની પણ મહારાજ વાત કરી. રાજાના ગુણો અને નીતિની વિસ્તારીને શ્રીજી મહારાજ વાત કરી.
શ્રીજી મહારાજ કે સમુદ્ર અખૂટ છે, મોટી મોટી નદીઓ દ્વારા પાણી આવ્યા કરે છે, છતાં ફેર પડતો નથી. એમ જેનું જીવન ગંભીર હોય, સુખ દુઃખ માન અપમાન ગમે તેવું થાય, પણ સમજણથી જેનો દરિયો દિલડું હોય ને દરિયા જેવું, એના જીવનમાં કાંઈ ફેર પડતો નથી. તેવી જ રીતે ભગવાનની યોગ કળા પણ સમુદ્ર જેવી અપાર છે. શરીરમાં એક પણ વસ્તુ પવિત્ર નથી. શરીર આખું અપવિત્ર છે, માણસનું કે પશુનું. પણ મહારાજ કે એમાંથી દૂધ પવિત્ર નીકળે છે. લ્યો, શરીરમાંથી. એ કોની કળા છે? ભગવાનની કળા છે. ભગવાન સિવાય કોઈને આવડે નહીં આ બનાવતા. મહારાજ કે એવો ભગવાનનો મહિમા સમજે ને તો ભગવાનના નિશ્ચયમાં સંશય થાય નહીં. એવા યોગ કળાના નિધિ છે ભગવાન. જીવા ખાચર કે પ્રભુ આપનામાં તો ગુણ અપાર ભળ્યા છે, નિગમાગમ પણ તમારા ગુણનો પાર લઈ શકતા નથી. તમે મળ્યા તેથી બધા ગુણ આવી ગયા હો. અમારી લાજ પણ પ્રભુ તમે રાખવાના છો. તમે ગમે તેમ કરો પણ અમે તમને છોડીએ નહીં. કયો તમારી માયા આમ તો જબર છે. બ્રહ્માદિક જેવા પણ પાર ન પામે એવી માયા છે. તો એવી માયા આગળ અમારું ગજુ શું? કે બ્રહ્માદિક જો ફસાઈ જતા હોય તો. પણ પ્રભુ હાથ જોડીને એટલું માગીએ છીએ કે જીવતા સુધી તમારો યોગ રહે અને તમારાથી બધા કામ સુધરી જાય. અમારી આટલી ઈચ્છા છે કે જેટલા ચાતુર્માસ આવે ને એ 4 મહિના સુધી તમારે ગઢપુર રહેવું, સંતોની રાખવા. અમે સેવા કરશું કે અને ફાવે તમે શાસ્ત્ર વંચાવજો. લ્યો, અમે સાંભળશું શાસ્ત્ર, કથા કરાવજો. સંત હરિભગત અને વર્ણિના તમે જીવન પ્રાણ છો એવા ગ્રંથ જો અત્યારે બની આવે તો પાછળથી સૌને ધીરજ રહે. જીવો ખાચર એમ કે મહારાજ તમારી વાતો, તમારા ચરિત્ર, એના ગ્રંથ પણ બનવા જોઈએ. અત્યારે તમે વાતો કરો છો તેનાથી સૌને સુખ રહે છે. ગામે ગામ ફરો છો, મોટી મોટી સભાઓમાં તમે વાતો કરો છો અને ઈચ્છા પ્રમાણે આ પૃથ્વી ઉપર વિચરો છો. પણ જેથી તમારી ઈચ્છા પૂરી થશે પૃથ્વી ઉપર ફરવાની, પછી ભક્તોનું શું? લ્યો, આ જીવા ખાચરની પ્રાર્થના હો. કોક દી તમારી ઈચ્છા પૂરી થશે ને કે હવે આ લોકમાં નથી રહેવું, ક્યાં સુધી રહેવાના હો તમે? અત્યારે મહારાજ તમે હેત રાખો છો તેવું તેદી નથી રાખવાના હો. જેથી તમને જવાની ઈચ્છા થશે ને આ લોકમાંથી, હમણાં જેવું હેત રાખો છો ને પછી એવું તો નહીં જ રાખો. તો જ્યાં સુધી આપણી દયા છે ત્યાં સુધી આનંદ વર્તે છે. અને જ્યારે તમારી અદયા થશે અને દયા પલાયન થઈ જશે તમારી, માટે જ્યાં સુધી દયા છે ને ત્યાં સુધી શુભ કામમાં વિલંબ કરશો નહીં. સારા સારા સંત સત્શાસ્ત્રો તમારી અમૃતવાણીના ભરેલા સંતો પાસે રચાવો. ભવિષ્યમાં જેવો તમે અત્યારે આનંદ આપો છો ને એવો આનંદ મળી શકે ભક્તોને. અને જીવો ખાચર મહારાજને કે તમે કેટલાક શુભ કામ વિચારી રાખ્યા છે, એટલે કરવા છે, પણ હજી આદર નથી કર્યો. હરિભગતના હિતને માટે જ છે, તો હવે કંઈક આદર કરો. ત્યારે શ્રી હરિ કહે 12 વર્ષમાં બધા જ શુભ કામ કરી લેવા છે. 12 વર્ષનો ગાળો, કદાચ મહારાજને ધામમાં જવાનો હશે 12 વર્ષનો ગાળો. જેટલા કામ અમે વિચાર્યા છે ને એ 12 વર્ષમાં અમારે બધા પૂરા કરવા છે. હરિભગતના પ્રાણ અમારામાં બંધાયેલા છે. અમારા વિના બીજું કઈ દેખતા નથી એવા હરિભક્તો છે. માટે એમના પ્રાણ ટકે એવું અવલંબન કરવા પણ અમે વિચારી રાખ્યું છે. પણ 12 વર્ષ વચ્ચે 3 વાર વિયોગ થાય એવા વિઘ્ન પણ આવશે. પહેલેથી કીધું મહારાજ કે 3 વાર વિઘ્ન આવશે, 3 વખત. કે અમે હાવ જવાની તૈયારી કરી નાખી અને રોકાઈ જાવ એવા, ધામમાં જવા જેવા. મહારાજ કે આ બધી વાતો અમે ગુપ્ત રાખીએ છીએ, છતાં પણ તમને કેમ ખબર પડી ગઈ? કે
તમારા અંતરમાં તમને ભગવાન કહી દેતા લાગે. જીવા કાચાને મહારાજ કે અમે કોઈની આગળ વાત કરી નથી, છતાંય તમે વાત જાણી લીધી, માટે ભારે બુદ્ધિવાળા છો તમે. એટલી વાત કરી પોતાના મુકામમાં ગયા. એટલે અક્ષર ઓરડીમાં મહારાજ ગયા, જમી અને પ્રભુ પોઢી ગયા. ઉઠ્યા ત્યારે પ્રાગજી દવે પાસે ભાગવતની કથાનો આરંભ કરાવ્યો. વેદ પુરાણમાં પશુની હિંસાનું પ્રતિપાદન હિંસામાં રુચિવાળાએ કર્યું છે. એ વાત નક્કી કરવા માટે કોઈક સમાધિવાળા લોકો હતા ને, એને શ્રીજી મહારાજ સમાધિ કરાવી અને જે ઠેકાણે ઋષિઓ રહેતા હતા, માનો કે આ શાસ્ત્ર લખ્યું છે ને આમાં હિંસાની વાત છે, લખનાર ઋષિ કોણ હતા અને એ ઋષિ અત્યારે કયા લોકમાં છે, સમાધિવાળાને ત્યાં મૂક્યા મહારાજો. પૂછા કર્યા હોય ને કે આવું કેમ લખી ગયા, લ્યો શ્રીજી મહારાજો એને પૂછો, ગમે તે લોકમાં હતો. તો જે લોકમાં ઋષિ હતા ત્યાં મહારાજ સમાધિવાળાને મૂક્યા અને પૂછાયું કે તમારા નામે શાસ્ત્રમાં હિંસા લખાયેલી છે, એ વાત કેવી રીતે છે? શાસ્ત્ર તમે રચ્યું છે અને એમાં હિંસા કરવાની વાત છે. ત્યારે ઋષિએ કીધું કે અમે તો હિંસાને માનતા જ નથી અને અમારા નામે હિંસા પર લોકો શબ્દો શ્રુતિમાં લખી દીધા છે. હિંસા પ્રિય વિપ્રો અને લોભી બ્રાહ્મણો લખ્યા છે, માએ ઉમેરી નાખ્યું છે. પકડો એને, લ્યો. યજ્ઞ જો કહે જીતને તાકે વેદ ભગવાન કહે, ભગવાન હિંસા रुचे जबही, भगवान को कौन भजे तबही. ઋષિ મુનિઓ કહેવા લાગ્યા કે વેદ તો ભગવાનનું સ્વરૂપ છે અને જ્યારે ભગવાનને જ્યારે હિંસામાં રુચિ થાય પછી એનું ભજન કોણ કરે? આજે ભગવાન થઈને બકરા કાપવા માંડે તો એનું ભજન કોણ કરે? કે ઋષિ મુનિઓ કીધું સમાધિવાળાને. શ્રી કૃષ્ણ અને રામચંદ્ર ભગવાનને હિંસા પ્રિય નથી, પણ વાલ્મીકી રામાયણ વગેરે ગ્રંથોમાં તેવા રુચિવાળા લોકો હિંસાનો પ્રવેશ કરાવ્યો છે કે હા, એને નહોતી ગમતી હિંસા. ફાવે તેવા દેવ કે મનુષ્ય હોય પણ મદ્ય માંસ ચોરી વ્યભિચાર કરે તેને પ્રાયશ્ચિત કરવાનું લખ્યું છે. માણસો તો ભલે ને દેવ હોય તો ભલે, પ્રાયશ્ચિત કરવું પડે એનું. ભગવાન જ્યારે મનુષ્ય તનુ ધારણ કરે છે ને ત્યારે વેદના ધર્મ પ્રમાણે વર્તે છે ભગવાન પણ. તો પછી કોણ, કયો દેવ હોય એવો ને કયા ઋષિ મુનિ હોય, કયા આચાર્ય હોય કે મન ભાવે વર્તી શકે? ખુદ ભગવાન પણ આ લોકમાં આવે ત્યારે વેદના ધર્મનું પાલન કરે છે. ગ્રંથ માત્રમાં વેદ અધિક છે અને વેદ કરતા પણ ભગવાન અધિક છે, એના કરતા પણ આગળ છે. ઋષિમુનિઓ કે વેદમાં હિંસા કરવાનું પ્રતિપાદન હોય જ નહીં, કે ક્યાંય નથી. કોઈ વેદનું એક પણ વાક્ય એવું નથી કે જેમાં હિંસા કરવાનું તમને મળી શકે. ઋષિમુનિઓ કે પ્રાચીન બરીશ રાજાના ઇતિહાસ ઉપરથી પ્રતિપાદન થાય છે કે વેદને હિંસા રૂચતી નથી. પ્રાચીન બરીશ રાજા મોટા મોટા યજ્ઞો કરેલા, પણ એમાં ઘેટા બકરા કપાયેલા. કેટલા યજ્ઞો કર્યા એને? આખી પૃથ્વી યજ્ઞથી ચિતરી નાખી. યજ્ઞ કરે એક જગ્યાએ, ત્યાં એક માણસ ઉભો રહે ને ખીલી ફેંકે, ખીલી જ્યાં પડે તો પાછો યજ્ઞ કરવાનો. એ યજ્ઞ પૂરો થાય વળી ત્યાંથી ખીલી ફેંકે, એ ખીલી જ્યાં પડે તો વળી ત્યાં યજ્ઞ કરવાનો. એમ તો આખી પૃથ્વીમાં યજ્ઞો કર્યા. પછી નારદજી મળ્યા. નારદજીને કે મારે યજ્ઞો કરવા છે, પૃથ્વી જોઈએ. કે લ્યો, આ તો બધી યજ્ઞથી ચિતરાઈ ગઈ, જગ્યા બતાવો. નારદજી કે કેવા યજ્ઞો કરે છે? તો આવા હિંસામય. પણ યજ્ઞ કરીને જવાનું ક્યાં છે? તો કે સ્વર્ગમાં જઈને મજા કરીશ. કે લ્યો. નારદજી કે મજા શું કરીશ? આકાશ સામે જોતા જેટલા તું પ્રાણીઓની હિંસા કરી છે ને એ બધા ક્રોધામાન થઈને તને મારવા તૈયાર છે. ઉપર ગયો નથી ને તારા ઉપર તૂટી પડ્યા નથી. કે લ્યો, શું સ્વર્ગમાં જઈશ યજ્ઞ કરી કરીને? મરી જવાનો છે ક્યાંક. નારદજી જોગ કર્યા, બધું બતાવ્યું આકાશમાં જેટલા જીવો માર્યા છે ને
હા એ બધા ચતુર્ભુજ જેવો તારી વાડ જુએ છે, તું ગયો નથી એટલી વાર છે. મને આવું ફળ મળવાનું હતું કે હિંસામય યજ્ઞ એવું જ ફળ મળે. અહિંસામય યજ્ઞ કર, હિંસા છોડી દે તો કંઈક સારું મળે. ઋષિ મુનિઓ કે આ વેદની વાત છે કે એટલે અહિંસાનું જ પ્રતિપાદન થાય છે વેદમાં, હિંસા નથી. ઇન્દ્રના યજ્ઞમાં ઋષિઓ અને દેવતાઓના વિવાદ પ્રસંગે ઉપરી ચરબસોની રાજાની વાત બધા જાણો છો વાસુદેવ મહાત્માની. એમાં નિર્ણય કરવામાં આવ્યો, એમાં પણ અહિંસાનું પ્રતિપાદન થાય છે. થોડુંક બોલ્યા કે વેદમાં હિંસા કીધી છે ને અહિંસા કીધી છે ને હિંસા કીધી છે, તો પડી ગયા હેઠા. ઋષિ મુનિઓ નીચે આવીને કીધું, રાજન હજી કઈ હરખું બોલો, વેદમાં હોય એવું. વેદનું તાત્પર્ય બોલો તો તમારું વિમાન હાંધી દઈએ, એટલે વેલ્ડિંગ કરી દઈએ. લ્યો ફાટી ગયું વિમાન, હો પાછું ચડાવી દઈએ આકાશમાં. તો કે નહીં નહીં, મેં કીધું એ વાત સાચી જ છે. અને પૃથ્વી ફાટી અને ઉપરી ચરવસો રાજા પાતાળમાં ફેસી ગયા. એક ઇન્દ્રના પક્ષપાતે કરીને આ દશા થઈ. તો વેદમાં ક્યાં હિંસા કીધી હોય તો આવું થાય? ઋષિ મુનિઓ કે વેદ અહિંસાનું જ પ્રતિપાદન કરે છે. એમ સમાધિવાળા જનોને ઋષિએ કહ્યું, અને સમાધિવાળા જનોએ એ વાત સભામાં શ્રીહરિને કહી, સમાધિમાંથી જાગીને. ત્યારે શ્રીહરિએ સતાનંદ મુનિને સત્સંગી જીવન ગ્રંથ કરવાની આજ્ઞા આપી. આપણે બિલકુલ અહિંસામય જ પ્રતિપાદન, કોઈ પ્રકારે કાંઈ હિંસાની વાત આવે નહીં, એવી રીતે ગ્રંથની રચના કરો. અને સતાનંદ મુનિ તો સમર્થ હતા, જે જે ચિંતવે પ્રત્યક્ષ દેખાતું એને. એટલે શ્રીહરિનું ધ્યાન કરી અને ગ્રંથ કરવાનો એને પ્રારંભ કર્યો. દિન મેં ગ્રંથ કરત ભય જીતના, નિશી મેં શ્રી હરિ સુનત તીતના. આખો દિવસ જેટલો ગ્રંથ લખાઈ જાય ને એટલો શ્રીજી મહારાજ નિત્યાનંદ સ્વામીને મોઢે સાંભળે. સતાનંદ સ્વામી લખે, આખો દિવસ જેટલું લખાણું નિત્યાનંદ સ્વામીને મહારાજ કે વાંચો. અને નિત્યાનંદ સ્વામી ગ્રંથ વાંચે આ રાતના, જેટલું લખાણું એટલું સાંભળે, પછી મહારાજ હુએ. એનાથી પેલા પોઢવાનું નહીં. અને સુકમુનિ પાછા લખતા આવતા હતા બીજા પાનામાં. દીનાનાથ ભટ્ટ રાત્રે શોધે પાછું, સંશોધન કરે, ક્યાંક ભૂલ તો નથી ને સંસ્કૃત રચનામાં, કે અક્ષરની ભૂલ કે લખણની ભૂલ, એનું સંશોધન થાય. એમ કરતા કરતા શ્રાવણ માસ બેઠો ત્યારે મુક્ત મુનિ, બ્રહ્મ મુનિ, નિત્યાનંદ મુનિ, ચૈતન્યાનંદ મુનિ વગેરે ભણનારા સંતોને મહારાજ બોટાદ મોકલ્યા છે. અને હમીર ખાચરના દરબારમાં ઉતર્યા. હમીર ખાચરે સંતો માટે સરસ મજાની જગ્યા બનાવી રાખી હતી. તો નિત્યાનંદ મુનિ પાસે મુક્ત મુનિ વગેરે સંતોએ શ્રીમદ ભાગવતની કથાનો આરંભ કરાવ્યો બોટાદમાં, હમીર ખાચરના દરબારમાં. હરિભક્તો અને સંતો નિત્ય સાંભળતા. એમ કરતા કરતા સંધ્યાનો સમય થાય એટલે આરતી ધૂન વગેરે બધું કરતા. એમ કરતા કરતા જન્માષ્ટમી આવી એટલે વરી મહારાજ સંતોને બોલાવી લીધા કે ગઢપુર આવી જાઓ. વળી સંતો ગઢપુર આવી શ્રીહરિના દર્શન કર્યા છે. બીજા આજુબાજુ સંતો ભક્તો હતા એ બધા આવ્યા છે. ઉત્તમના ભવનમાં પલંગ ઉપર શ્રીહરિ બેઠા હતા અને સંત હરિભક્તોની વિશાળ સભા થઈ છે. શ્રીજી મહારાજ સંતો પાસે કીર્તનો ગવરાવ્યા અને હરિભક્તોએ શ્રીહરિની પૂજા કરી. કીર્તનો ગવાણા, પૂજા થઈ, કથા વાર્તા થઈ. જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવાણો જોરદાર. ઉત્સવ થઈ રહ્યો ત્યારે હરિભક્તો શ્રીજી મહારાજની આજ્ઞા વડે કરીને પોતપોતાને ગામ ગયા. એવી રીતે 101મો તરંગ થયો. ઇતિ શ્રી હરિચરિત્રામૃત સાગરમાં 17મું પૂર સમાપ્ત. સહજાનંદ સ્વામી મહારાજની જય. મહારાજ ગામો ગામ ફરે છે. લ્યો આવી રીતે એ ભક્તજનો આનંદ પમાડે. અને એને આપણે સાચો આનંદ લેવો હોય ને તો આવા મહારાજના ચરિત્રોમાં રસ બસ પડ્યા રહેવું. રસ બસ ચરિત્ર સાગરમાં
ડૂબકા ખાતા કરો ને ભવસાગરમાં તો ડૂબકા ખાઈ લીધા બહુ. હવે મહારાજના આવા અમૃતમય ચરિત્ર સાગરમાં ડૂબકા ખાતા રહી આખી જિંદગીમાં તો અંતે પ્રભુને પામી જઈએ. જો 17 પૂર થયા, 28 પૂર છે, હજી કેટલા બાકી છે? 11 પૂર હજી બાકી છે. ઈ તો હવે હરી ઈચ્છાની વાત છે, કેમ થાય એ તો આપણે આવતીકાલે 18મું પૂર શરૂ કરશું. હો, જેટલાથી હસું એટલાથી મહારાજના ચરિત્રો ગવાશે. કા ભગવાન ઈચ્છા હશે તો અહીંયા પૂરા થશે, નહીં તો જ્યાં થશે ત્યાં. પણ આવા ચરિત્રોમાં રમતા રહેવું એ મજાની વાત છે. શ્રીપતિમ શ્રીધરામ સર્વદેવેશ્વરામ ભક્તિધર વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.